વલસાડમાં બની રહેલા નવનિર્મિત વશિયર બ્રિજને લઈને હાલ રાજકારણ ગરમાયું. કોંગ્રેસ પાર્ટી દ્વારા બ્રિજનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે TV13 દ્વારા કરવામાં આવેલા ગ્રાઉન્ડ રિયાલિટી ચેકમાં એક મોટો ખુલાસો થયો છે કે સ્થાનિક ગ્રામજનો આ બ્રિજને લઈને ખુશ છે ને તેમને તેનાથી અનેક સુવિધાઓ મળશે. વાંકી નદીના પટ ઉપર બની રહેલા બ્રિજને કારણે વશિયરથી નાનકવાડા આવન જાવન સરળ બનશે. તેમજ ચોમાસામાં પૂરના સમયે એમ્બ્યુલન્સ કે ગેસ સિલિન્ડર જેવી જરૂરી સેવાઓ સીધી ઘર સુધી પહોંચી શકશે. સ્થાનિકોએ સ્પષ્ટ જણાવ્યું કે કોંગ્રેસનો વિરોધ પાયાવિહોણો છે, કારણ કે આ બ્રિજ માટે દાતાઓએ સ્વેચ્છાએ જમીન આપી છે અને ગ્રામ પંચાયતોએ પણ સર્વાનુમતે ઠરાવ કર્યા છે. આજે પુલને લઈને જે અત્યારે વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી હોય કે જે હોય એ મતલબ પાર્ટીનું કોઈ એમાં છે જ નથી. પુલ જે બની જશે એટલે અમારા ગામને જે અત્યારે જે હાલમાં જે 1 મહિના અગાડી જે પૂર આવેલું હતું, હવે એમાં પૂરમાં આજે તમે જોઈ શકો છો આ બધું ભરાઈ ગયેલું હતું. આમાં પાણી એકદમ આવતું ને જવાય એવું બી નહોતું. ગાડી બધી બંધ થઈ જતી હતી. અમે કોઈ કોંગ્રેસ કે ભાજપ નથી કે આમ પાર્ટી બી નથી કે કોકરોચ કે બીચું સાપ બી નથી. અમે કોઈ બી અમે તો ખાલી રસ્તો બનવું જોઈએ. અમારું બ્રિજ અમારા ફળિયામાં એટલી તકલીફ પડે કે જેટા ભાઈ અમને કીધું પ્રકાશભાઈ કોઈ સિલિન્ડર વાળાને પૂછીએ તો તમારા ગામમાં નહીં હોય, રસ્તો નલ્લો લાગે, ટર્ન નહીં લાગે. પછી 108 વાળાને ફોન કરીએ તો ચરમલામાં થોડી કાં આવ્યું એમ કે અમને જઈ તો અમારે એને લેવા જવા પડે શેખવી 4 રસ્તા પાસે. બીજું કે કોઈ રિક્ષાવાળા અમારા ગામમાં આવે તો વલસાડમાંથી આવે તો 200 રૂપિયા ભાડું ગઈ તો અહીંયા આવે ને ડાયરેક્ટ અમને 300 કે કેમ કે તમારું વસ્તે ફરી બહુ આગું અંદર ચરમલા ફળ્યું તો કેટલો ફાયદો છે આ બને તો અમને તો બહુ ફાયદો. પછી બીજું કે કોઈ ધારો કે કોઈ મહિલા પ્રેગ્નેન્ટ હોય તો તેને લેજું હોય તો ફટ સ્વીટ પર 5 મિનિટમાં પહોંચી જાય અહીંથી. અમને બ્રિજ બનવાથી બહુ ફાયદા છે. અમને બ્રિજ બની જાય અમારું બહુ કામ થઈ જાય. અમારા ગામમાં જે આ ઉમેશભાઈએ કીધું તેમ જે સુવિધા કોઈ જ નથી અમારા ગામમાં, આવવા જવાનું કોઈ જ નથી. 3 દિવસ અમારો રસ્તો જ બંધ હતો ત્યારે કોંગ્રેસ અમારા પાસે નહીં આવ્યું. કોંગ્રેસે પહેલે અમારા પાસે આવવાનું હતું કે ભાઈ આ રીતનો તમારા ગામના બ્રિજ બને તે ખોટો છે, તો અમે એ લોકોને કહેતે કે ખોટો છે કે કયો રસ્તો છે. આ બ્રિજ બનવાથી તો પહેલા અમારું જે આદિવાસી ફળિયું છે ને એને બહુ જ ઘણો જ ફાયદો છે. અને બીજું કે અમારે એ બધી તકલીફ છે કે ગેસના બોલાવવાળો પણ આવતો નથી કે તમારે બહાર આવી જવાનું, 108 નથી આવતી. પાણીવાળાને બી બોલાવીએ તો કે તમારા ફળિયામાં અમારથી નથી અવાતું. આ રીતની પરિસ્થિતિ છે. ને બીજું એ કે અત્યારે બી વરસાદ આવ્યો ને તો 18 કલાક અમારા 6 ફળિયા પાણીમાં રહ્યા. હવે જો આ બ્રિજ બનેલો હતો હાલમાં તો અમારે બહુ જ ઉપયોગી થતે. અને કોઈ ઇમરજન્સી આવી ગઈ તો એવું થાય કે આપણે કંઈથી નીકળીએ, પણ આ એવો બ્રિજ છે એનો બધાથી રસ્તાથી ઉકેલ નીકળી આવે એવું છે.